તો ગાઈઝ આજ તો અમારા ગાર્ડનમાં હે ટાયર વાળું ગાર્ડન અમે બનાવી દીધું. ટાયર વાળું ગાર્ડન જુઓ, મેન ટાયરમાં હે ને ફૂલા રોપી દીધા. આવેલને તમે ઓળખતા જ હશો, તમારા ઘેર બી હે, બરાબર ને? જુઓ, તો અમારો વિચાર હતો કે આ હે ને કમસે કમ આમ રાખીએ ને તો 2-3 મહિનામાં આખી ફૂલ થઈ જાય, આખા ટાયરમાં ગોલ્ડ સકંડે તો મસ્ત શોભા લાગે એમ. ને બીજી વાત કે અમારા ઘેર આજે માટલો તોડી ને અમે માટલો તોડી આ જો માટલામાં હવે કરી દીધી વેલ. આજ જ કર્યું અમે. તો હવે ખબર ને આ 10 દિવસમાં કમ્પ્લીટ ફૂલ થઈ જાય, કેમ કે આજે વેલ છે ને ફટાફટ મોટી થઈ જાય એમ, હટલીને મોટી થઈ જાય આ વેલ. તો અમે આજુ 1 અને આ 2 કર્યું. જો આમ બી એવું છે, જો બધા અલગ અલગ ફૂલ છે, જો ધોળું દેખાય ને બધા અલગ અલગ. ને આયુ તમારે કરેલું હતું જુઓ. તો ધીરે ધીરે અમારા ગાર્ડન બનાવવાનું. અને ગાઈઝ અમારા ઘેર છે ને ગુલાબ હું તમને બતાવું. જો આયુ ગુલાબ, જો આ ગુલાબ આખું પાતળું છે, હે ને? જોયું? અને આ ગુલાબ જો, આ ગુલાબ અને આ ગુલાબ અને આ ગુલાબ જો, હે ને? તો ગાઈઝ ધીરે ધીરે અમે ગાર્ડન બનાવી રહ્યા છે. તો મારે તો ઘણા નવસારીમાંથી ઘણા ફૂલ છોડ લાવવા છે એમ. તો અમે આખું ગાર્ડન બનાવી રહ્યા એમ, કેમ કે ગાર્ડન બનાવવામાં 2 વર્ષ જેવું તો સમય લાગે, પછી બધું ફિટિશિંગ કમ્પ્લીટ થઈ રહે એમ. તો ગાઈઝ તમારા ઘેર હારા ફૂલ હોય તો અમને કોમેન્ટ કરજો. તમે અમારા આજુબાજુ રહેતા હોય તો અમે તમારા ઘેર લેવા આવું તો અમને ફ્રીમાં આપી દેજો યાર, કેમ કે અમારે ગાર્ડન બનાવવું છે મસ્ત. એટલે તમે કોમેન્ટ કરજો તમારા ઘેર આવા મસ્ત ફૂલ હોય ને તો અમે તમારા ઘેર લેવા આવ્યું.